કથા રે. હા, મિનટુ વાટું ને ગુજિયા સાહેબ સારી રીતે ઓળખે. 700 દુવાનો ગ્રંથ કીધો છે. સત્સંગ નામનો મારો ગ્રંથ છે. મેં 700 દુવા એ અડીખમાયરને કીધા છે. એનો દુઓ તમને કહું કે પ્રજા કજા અને લક્ષ્મી અહીં ધરા પણ બદલે ધણી. પ્રજા કજા અને લક્ષ્મી અહીં ધરા પણ બદલે ધણી, પણ નટવર અવર ધારે નહીં એ કીર્તિ વરી એને જ વરી. આ પ્રજા છે ધણી બદલ્યા. ભાજપનું કાંઈ કોંગ્રેસનું પ્રમદી ત્રિશંકુ રચાય. આ તો પ્રજા છે ભાઈ. અહીં તો હારા હારા આવીને વિયા ગયા. અહીં કઈ કોઈની એકની રહી નથી કોઈ દી. આ પ્રજા પ્રજા કજા કજા નામ ઝઘડો ઝઘડો છે ને ધણી બદલે. બે જણા બાંધતા હોય ને ત્રીજો વૈષ્ણવ પડવા જાય, ઝઘડો ઉઠીને ન્યા જાય. એક જણો એક જણાને કહેતો તો કે એક ઝાપટ મારે નહીં કે 64 દાંત કાઢી નાખે. તો પણ કેવું બધાને કીધું તાર ડોહા મોઢામાં 64 નો હોય 32 હોય કે 32 તારા, મને ખબર હતી તું ભેરો બોલે. એક જણાને દવાખાને બધા ખબર કાઢવા ગયા હતા, પાટીમાં લખીને દે. કઈ કેવું હોય ને પાટીમાં લખીને દે. એટલે કીધું એલા બોલતો કાં નથી? એ કે ડોક્ટરે બોલવા ના પડી ગઈ. તો અમે તને કેદી ના કહેતા હતા. ભાઈ મૂંગો મારી કોક દી ભંગાઈ જાય. મૂંગો મારી માયનો જ નહીં. ડોક્ટર કે એટલે મૂંગો રહ્યો. નિમાણો થયો અને આદમી બેઠો તો 4-5 જણા નીકળ્યા. એટલે કીધું કે એલા કા નિમાણો થઈને બેઠો કે શું કરું? તમે કોઈ દી મને ક્યાંય લઈ જાવ નહીં. એકલો મારો દી કેમ જાય? કે તને ક્યાં લઈ જાવ? તારી જીભ કુવાડે કઈપા દેવી, જ્યાં ધાન્યા પાણા પડે. લઈ ક્યાં જાવ? કે ગમે ત્યાં લઈ જાવ ને બોલું તમારા પેટનો. એ ગાયલ ભેરો એ વેળો લઈ ગયા તા કોકની ત્યાં બેહણામાં ફોટા પાસે બેઠા ને છોકરા પાસે ખરખરો કર્યો કે હું બાપા ને કેમ મજા નહોતી? નારે બાપા થાદે હારી વાતા આટો માર્યો, ભેહું નીણ નાખી, બળદને માથે હાથ ફેર્યો ને પાણી કેટલું છે જોવા ગયા. મરી ગયા. નવી પટ્ટીને સિમ્પલ હતા ને તે ટ્વીટર બાપા કુવામાં પડી ગયા. ત્યાં ઓઈલું બોલ્યો કે તો ગાજતો ગયો હોય છે ને. તો એક્શન કરીને બોલ્યો હું એટલે ગાજતો. ઓના છોકરાએ બેહણામાં માર્યો. બોલો બેહણામાં માર્યો. એ કેવી જીભ છે. એકેય હાટકું નથી છતાં બધાય ભંગવી નાખે છે. જીભમાં એકેય હાટકું છે છતાં એક ભંગવવાય તે ભંગવી નાખે. જીભ દીએ જવાબ તો દાતાને દુખડા પડે. આ તો પાડોહીના પડતા પછી કાયમ ભોગવવા કાગડા. અહીં તો જીભ દીએ જવાબ તો દાતાને દુખડા પડે. કવિ કાકે જીભ જવાબ દે ને દાંતને માર પડે. અહીં આપણા કર્યા ભોગવવા પડે એવું નથી. ઘણી વખત પાડોહીને ભોગવવા પડે. તમને દાખલો તો રામે સેતુ બંધ બાંધ્યો ને લંકામાં જવાનું, સમુદ્ર બાંધ્યો. મોટા મોટા મગરમાં સમુદ્રને કીધું એ તું 1600 યોજનનો કોઈના બાપથી બંધા નહીં. વાંદરા વેતન બાંધો. સમુદ્રે કીધું હું બંધાઉં, પણ રાવણ પાડોશમાં આવીને વહ્યો આના પાપે બંધાણું. આપણા જ કર્યા હોય એવું નથી કે પાડો. બીજી વાત ઘણી વાતો કરતા હોય મેરણમાં. તમે બધા બિલ્ડિંગ વાળે સંકળાયેલા માણસ રહ્યા બધા સુરતમાં બધા આ બધા બહુ મોટા બધા વ્યક્તિઓ બધા. આમાં લવજી બાદશાહ હમણાં દીકરીને લગ્ન કર્યા તમે જોઈ આવી છે બધા. બધા નટુ મામા ના મારું તો બધું સર્કલ મોટું. પણ ઠીક છે એ વાતમાં હું નથી જાતો. સિટીમાં મકાન ગોતવા નીકળે એટલે હું કે સારું લોકેશન જોવું. સારું લોકેશન ગોત્યું. લોકેશનમાં શું જોઈએ? 2-4 ગાડીઓ ને હારા મકાન ને આથી બીજું કઈ જોવે? લોકેશન તો લંકાનું બહુ સારું હતું. ત્યાં સુરપણખા રહેતી હતી. લંકા લોકેશનમાં કઈ ઘટતું હતું તો સુરપણખા રહેતી હતી. ગમે ત્યાં જઈને લગ્નનો પ્રસ્તાવ મૂકે. સુરપણખા રહેતી હતી. અને જંગલનું લોકેશન જરાય સારું નહોતું છતાં ત્યાં સબરીબાઈ રહેતા હતા. હા, સબરીબાઈ રહેતા હતા. એટલે બહુ લોકેશનમાં પડતા નહીં. માલિકોર જોઈજો. ઘણી વાતો કરતા. હારા પાડોમાં રહેવા જાય કે છોકરામાં હારા સંસ્કાર આવે. હું કઈ લખી નથી દીધું. શંકર બાપાના પાડોમાં ભૂતડા કાયમ રહે. એક છોકરા ત્યાં ગણાઈ દેવા. ભૂતના ભૂત થાય તો માવતરના હોય તો આવે. નીકળા પાડોથી થોડા આવે કે નીકળા પાડોથી આવે. માવતરના પોતાના ને પર્યાવતણા અને જેને વડ પગમાં નો હોય પોતાના પર્યાવતણા
જેને નેવડ નેવડ એટલે બંધન, જેને નેવડ પગમાં નોય એવા કુળ રે હીણા ને કોઈ એ પસ કાવ રે ઠબકો કલ્યાણમાં. ઠપકો દેવો ને તો હારા માણા ને દેવો, આવા ને તો ઠપકાઈ નો દેવા. હા, સણોઠીઓ ઢેગલો કરીને વાંદરા બેઠા બેઠા તાપતા હતા. એને કે રાતું છે તા આવતો છે. તો હું કરીએ કીધું આ શું કરે કે તાપે? તો સણોઠીએ કે હા કે કહી દે ને કે આ સણોઠી છે, આમાં દેવતા નથી, આમાંથી ટાઈટ ન ઉડે. વાંદરો કે જાય તવરી છે ને કહેવાય નહીં, કરતા હોય કરવા દેવાય. અમુક અમુક ને કીધા જેવા ન હોય, કરતા કરવા જ દેવાય, એ પાણી સડવા જ દેવાય. બાઈ માણાનો જીવ એટલી ડાયરે આવીને કે હે વાંદરાવ તણોઠી છે એનાથી ટાઢ ન ઊંડે, ક્યાંક હારોથી બોર્ડ કરી લ્યો, ક્યાંક ઓથ ગોતી લ્યો. તો એટલે મીંડા 4-5 વાતો કરે. બાઈ આપણને શું કરવા શીખામણ દઈએ? તો બીજો કે માળો છે ને એટલે, ત્રીજો કે વીખી નાખો. આપણા દેવી કરી દો હોય તો કે ને. હા સમજો હાલી હાહરે પછી ઘેલી વડાવવા જાય કે વેલી વરજે બાઈ તારું ભાંગી ઘરને ભૂદરા. ડાય દીકરી હારે જાતી હતી ગાંડી વરાવા ગઈ, ગાડામાં દઈને બોલી ઘર ભંગી વેલી આવજે ભેર્યું બધું દેવ. એ તો હું શીખામણ દે પછી. જેની પાસે જીવ હોય એ દે ભાઈ. કોની બજારમાં જાય તો જુમણા દેખાડે, હાર દેખાડે, મજા માણેક દેખાડે, હીરા દેખાડે. પછી બકાલા માર્કેટમાં જાવ તો એ મરસા દેખાડે. જેની પાસે હોય એ દેખાડે. જેટલી જેટલી જેની પાસે હોય એટલી આવે. પણ વાત તમને નહીં કરતો તો બાઈને માળો છે ને એટલે આપણને કીએ. ત્રીજો કે વીખી નાખો, આપણા દેવી કરી દો. ચોથો કે આ ગયો ઠેક મારી માળો લઈને તણખું નોખું કરી નાખ્યું. ઉઘરણ ઉઘરી ઉપલી ડાયરે વ્યાઈ ગયા. ન્યા બેઠા પછી ઉઘરાય કીધું તો કે હમય તો દેમાં ઉઘરી આને કમી તે મન કોડાય, આ આવેલ અવડે આથરે એને હવડા કી હવાય, હમય તો દેમાં ઉઘરી આના કમી તે મન કોડાય. આ ભાગ્યાના જન્મ જ અવરે સોગડે થયા હોય, આને શિખામણ ન હોય, આ કરતા હોય કરવા દેવાય. એટલે બધું બધા માટે હોતું નથી. અહીંથી જ્ઞાન દઈને અમે જે કાંઈ બધા માટે હોતું નથી, બધું બધા માટે હોતું નથી, બધું બધાને આવડતું નથી. સોનિયા ગાંધી આખો દેશ સકવી હગે, એને ભેંસ દોતા ન આવડે. એને દોણું લઈને ડોબા હેઠે બેહાડો તે ડોકા પાડતા ન આવડે. ભલે બે સકવેલ બધું બધા ન આવડે. અને બધું બધા માટે હોતું નથી. જેટલું હોય એટલું બધા માટે હોતું નથી. મનુષ્યને જે અવતાર મળ્યો છે તો ધર્મને જાજો ખૂંચવી ન નાખતા. મારે ફક્ત તમને એટલું કહેવું છે કે તમે તમારા ટાણા હાથવી લ્યો એટલે તમારું ટાણું હાચવવા વાળી એક તાકાત બેઠી છે. અને એનો પ્રસંગ ઈસવીસન 1010માં જેથી જુનાગઢનો સત્તા પલટો થયો. ભાઈ વાલભાઈ વડારણી વચ્ચે વાત કરું. મને આજ મજા આવે છે એટલે વચ્ચે વચ્ચે વાતો લેતો જાઉં છું. નકર મને આ બધું પ્રસંગ 10 મિનિટમાં પૂરો કરી દેતા આવડે, પણ મજા આવે છે એટલે લેતો જાઉં છું. મેરણોમાં રાજાઓ અનેક અમર થઈ ગયા, દાતાઓ અનેક અમર થઈ ગયા, વીરો અનેક અમર થઈ ગયા, મહારાણીઓ અનેક અમર થઈ ગયા. ઝાંસીની રાણીથી લઈ કેટલી મહારાણીઓ અમર થઈ ગઈ. ઇતિહાસના પટમાંથી દાસીઓ અમર થઈ ગઈ હોય તો 3. ઇતિહાસને પાને સુવર્ણ અક્ષરે દાસીઓ લખાણી હોય અને અમર થઈ ગઈ હોય તો 3. એક દેવાયત બોધનને આંગણે નવઘણને લઈને જનારી વાલબાઈ વડારેણી ઇતિહાસને પાને અમર થઈ ગઈ. બીજી હિસ્ટ્રી ઓફ રાજસ્થાનના કન્નડ ટોડનો કોક વાંચજો. મહારાણા પ્રતાપના બાપ ઉદયસિંહજી, અને ઉદયસિંહજીની ઉંમર ફક્ત 5 વર્ષની. કેટલી? 5 વર્ષની. અને બલવીર નામના એક એના સેનાપતિએ બળવો કર્યો અને સિસોદિયાઓના હાથમાંથી ચિત્તોડ ઝટી લીધો અને પોતાની સત્તા થાપી દીધી. પછી સિસોદિયાનો વંશ ન રહેવા દેવો એમ માનીને ખુલ્લી તલવાર લઈને બલવીર નીકળ્યો. અને એ વખતે પન્ના ધાઈ નામની એક દાસી હતી, બાઈનું નામ હતું પન્ના. અને એને એમ થયું કે આ જ રાજકુમારને ગોતી લે હે અને આ જ રાજકુમારને મારી નાખશે, ચિત્તોડનો વંશ નહીં રહેવા દે. અને એ પન્નાએ તેથી પોતાના દીકરાને ઉદયસિંહજીના કપડાં પહેરાવીને પલંગ માથે હુરાવી દીધો હતો અને ઉદયસિંહજીને લઈને ભોયરા વાટે નીકળી ગઈ હતી.
એ પછી ઉદયસિંહજીને મોટા કર્યા, ચિત્તોડની ગાદી ઉપર બેહાડ્યા, અને એ પછી એના મહારાણા પ્રતાપ થયા. ઉદયસિંહજીના મહારાણા પ્રતાપ થયા ઉદયપુર. આ પન્ના બે. અને ત્રીજી જો બાઈ કેટલી બુદ્ધિશાળી હતી એની વાત કરી દો, પછી હું તમને દેવાય બોધરની વાત પૂરી કરું. લાખો ફુલાણી બેઠો હતો, નવા રાણી બેઠા હતા, પડખે જૂના રાણી બેઠા હતા, આ બાજુ એના બેન બેઠા હતા. ઉતાણીનો તહેવાર, હાથ પાણી. એ ભાઈ થોડીક વાર બે મિનિટ થોડીક વાર રાખી દીધી, થોડીક વાર હું તમને છૂટ દેવમાં ભાઈ, બધું ચા પાણી જે કંઈ હોય ને થોડીક વાર રાખી દીધો. હા, મને કહીજો સાહેબ આવું આવે ને આપણે કંઈક. હવે મને યાદ જ આવ્યું ને પ્રસંગ તો કહી દો પછી. અને મારે થોડીક આ દાયરા પછી મોજે લેવી હતી, ઘોરે લેવી હતી ભોળાનાથ માટે થઈને. એટલે ખાલી આ બાઈમાં કેટલી બુદ્ધિ હતી તમને કહું છું. હાથમાં પાણીનો કળશો લઈ અને બરોબર પીવાની તૈયારી કરતા લાખા ફુલાણીએ, એને ભુવડ ચાવડા મામા કહેતા. હા, આ બધા તો ઇતિહાસો વાંચતો હું તો લંબાવું તો ઘણું બધું, પણ આમ પાણીનું છાપકું ભર્યું અને નવારાણી ઉપર આમ 4 છાંટા ઉડાડ્યા. એટલે નવારાણીએ કીધું લાખા ઉતાણીને 8 દિવસની વાર છે, પછી તો રંગે રમવું જ છે, એટલું તો મન થઈ રાખો. એટલે લાખો બોલ્યો કે લાખો કીએ ને મણિયા છતે ને ઉતે દે શેણ, તો દીહડા 8-10 મેં તો કો જાણે કે કેણ. 8 દિન કેને ખબર છે અહીંયા શું થાય. લાખાના રાણીએ દાંત કાઢ્યા. મહારાણી કેમ દાંત કાઢ્યા કે દીહડા 8-10 મેં તો ફુરાણી બો ફેર. લાખા 8 દી તો ગણાય. પરિષદને ખબર પડી ગઈ કે 7 દી મારું મૃત્યુ છે, મોક્ષ મેળવી લીધો, તો 8 દી હોય કે તો કે દેહડા 8-10 મેં તો ફુલાણી બો ફેર. આ ઉગતા ઝીણી નિરખ્યો એ આથમતા તે કેણ. જેને ઉગતો જોયો છે આથમતો જોહે કે નહીં જોયું એની ખબર નથી રહેતી. તે બેન રાજકુંવરબા બેઠા, તેને કીધો લાખો ભૂલો લખપતિ, મારી બેન ઉમાન ભૂલી વેણ. મારા ભાભીએ ભૂલ્યા અને મારો ભાઈએ ભૂલ્યો. કે કેમ કે એને 8 દી કીધા, ભાભી તમે આખો દી કીધો. કે તો કે લાખો ભૂલો લખપતિ ઉમાન ભીલી વેણ. આ ઉપાસે વાટા ઉડો, પછી કો જાણે કે કેણ. શ્વાસ લીધો એ પાછો મુકાહે કે નહીં મુકાય એટલી ખબર રહેતી નથી. તઈ ડાય ડમરી નામની એક દાસી ઊભી હતી, ખડખડ દાંત કાઢીને બોલી કે લાખો ઉમાન બેનડી તમે ત્રણેય ભૂલ્યા. તે આણે 8 દી કીધા, આણે આખો દી કીધો, આણે શ્વાસ લેવો મૂકવાનું કીધું. લાખો ઉમા અને બેનડી તમે ત્રણેય ભૂલ્યા. તેણ આંખ હેદે ફરુકડે, પછી કો જાણે કે કેણ. આંખ મટકું માર્યું પાછી ઉઘડશે કે નહીં ઉઘડે એની ખબર રહેતી નથી. આવી જેની દાસીઓ છે એ વાલબાઈ વડારણ 1010 જુનાગઢનો સટા પલટો થયો. દેવાત બોધરને આંગણે આવી પ્રસંગ તમે જાણો છો. અને હરીખમ આયો રે એ હૈદી ભેડીને એટલું કીધું કે હું કરો છો કે જાહલને પેટ ભરાવું, કે જાહલને ખોડામાંથી હેઠા ઉતારી દિયો, જાહલના ધાવણમાં ભાગ પડાવે એવું તાકાત જુનાગઢથી આવી છે. અને હૈદી ભેડીએ મને ભાઈ કીધું તો મને કે તમે તુકારે કેમ કયો દેવાત બોધર ને હૈદી ભેડી. મેં કીધું અમારે હૈદીમાની તમે કયો, તમારા પૂર્વજ છે. અને હૈદીમાન હૈદા બાપ દેવાજ બાપાને કેવું હોય ને તે અમારી વાર્તા જામે નહીં. અમારે કૃષ્ણને કેવું તો તુકારો જ કેવો પડે. કીધો છે હે ઈશ્વર તું, કારણ કે કવિતા અમારી માં છે ને માં જેટલો તુકારો કેટલું જ રૂપારું લાગે, માં તમકારો કે રૂપારું ન લાગે. અને હૈદી ભેડી જ કેવું પડે. અમારી ભાષા છે હૈદી ભેડી કયો નક્કી થઈ જાય. બોદરના ઘરમાં હતા પણ ભેડાની દીકરી હતા, નકર તો હૈદી બોદર કેવું પડે. હા, અમારી ભાષા છે, અમારી એક આગવી ભાષા છે. ભાઈએ પ્રસંગ વધાવી લીધો, દેવાજ બોધરે પ્રસંગ વધાવી લીધો, નવગણને હૈયા સરખો ચાપી દીધો, પ્રસંગ વધાવી લીધો. એ 2-5 વર્ષ ગયા છે, જે કઈ ગાળો ગયો હોય. ઈસવીસન 1517ની સાલમાં જુનાગઢ જેથી જાણ થઈ અને ચિઠ્ઠી આવી કે દન ઉગાન ભેડી આવું દે રાખીને રાઘુર કુળ રીત. લોકોક્તિ તો એમ આવી કે રાખીને વાત કરજો, રાખીને વાત કરજો નથી. હોઠી ભાષામાં દુઓ લખ્યો હતો કે દન ઉગા ભેડી આવું દે રાખીને રાઘર કુળ રીત. આ ગુજરાતના સોલંકી સમજી ન હઈ ગયા, કારણ કે એની ભાષા ઉત્તર ગુજરાતની હતી. ની આપણી કાઠિયાવાડી સમજી ન હઈ ગયા. આદુઓના 2 અર્થ થતા હતા. એક અર્થ એમ થતો તો દિવસ ઉગે એટલે આવજે, અને બીજો અર્થ એમ થતો દિવસ ની આવજે પણ ઉગાના ભેડી આવજે, ધન ઉગા ભેડી આવજે. અને બાઈ દુવાન વર્તી ગઈ
અને આખે રસ્તે કેટી આવી તલવાર મુકાય તો કેતો નહીં કે હું ઉગો છું, કે જે હું નવગણ છું, કે જે હું નવગણ છું, કે જે હું નવ. અને એ દીકરાને ગળે તલવાર મુકાણી અને તલવાર હાલી ત્યાં સુધી એને એમ ન કીધું કે હું ઉગો છું, હું નવગણ છું, હું નવગણ છું, હું નવગણ છું. બાળકે પ્રસંગ વધાવી લીધો અને ઈસવીસન 1025 જેથી ફરીવાર નવગણને ગાદીએ બેહાડ્યો. આમ તો લોકવાર્તા તો એમ કહે છે કે દેવાય બોધનનું ભાત લઈ નવગણ ગયો ને એમ કીધું બાપા હવે તો ઘડીક વાર હાથી મૂકી દો કે નાના પણ થોડુંક વધારે ઉતાવળ છે કે એક કામ કરો તમે બપોરા કરી લ્યો, લાવો એક ઉથલ હું મારી આવું. અને એ ઉથલ મારવા ગયો. આ એક લોકવાર્તા છે કે ઇતિહાસમાં નથી. અને ઉથલ મારવા ગયો ને એમ કહેવાય છે કે હરમાં કંઈક ભરાણું ખોદતો તો દેવાય બોધરે આવીને કીધું શું છે બેટા કે આમાં કંઈક ભરાણું છે. અને બે થઈને થોડી ખેવી તો એક પછી બીજો, બીજા પછી ત્રીજો. એમ કહેવાય છે ખૂના ભરના નીકળેલા 7 ચરુ નીકળ્યા હતા. તે દેવાય બોધરે કીધું કે હવે ખોડિયાર કહે છે કે તને ગાદીએ બેહાડવાનો વખત આવ્યો. લોકોક્તિ છે. પણ 1025 નવગણને ગાદીએ બેહાડ્યો. એ બેન જાહલના લગ્ન લીધા. અને 1031 સાલની માલિકો જેથી ભયંકર દુકાળ પડ્યો. ઘણા પ્રશ્નો કરતા હોય કે અહીંથી ભેહને હાલતી કરીએ ને કચ્છ વટી જાય ને તો વહુકી જાય. એવા હુકા મલકમાં દુકાળ વર્તવા ગયા છે. પણ આ વાત 1031 સાલની છે. મેં તમને 2500 વર્ષ પહેલા પાછળ લઈ ગયો તો બિહાર બતાવ્યું ને એમ જ આ વાતને સમજી લ્યો. આ વાત 1031 સાલની છે. ત્યારે કચ્છ ને વિંધી અને આખી સિંધુ નદી છે નારાયણ સરોવર સુધી જાતી હતી. એટલે કસડો 12 માસ કહેવાતો. કચ્છ કોઈ દી હુકાણો નહોતો. કચ્છ લીલો છમ હતો. 1819 એવડો મોટો ભયંકર ધરતીકંપ થયો. એવડો ધરતીકંપ થયો કે આખું સિંધુનું વેણ ફરી ગયું. અને હાલ સિંધુ પાકિસ્તાનમાં વહી ગઈ. એ પછી કચ્છ હુકાણો નકર કોઈ દી કચ્છ હુકાતો નહીં. અને એ ઠેઠ સિંધમાં ગઈ. આ પ્રસંગ તમામ આયરની દીકરીઓને માટે થઈને એટલી જ શિખામણ દે છે કે ભાઈ ગમે એટલો સગવડતાવાળો હોય, બાપ ગમે એટલો સગવડતાવાળો હોય, કાકો ગમે એટલો સગવડતાવાળો હોય, મામો ગમે એટલો સગવડતાવાળો હોય, પણ હાહરાના સુખે સુખી ને હાહરાના દુખે દુખી થાય ને એને હાહર વેલા આયરની દીકરી કહેવાય. જુનાગઢ નો આવી અને હાહરે વેરી વેરી ગઈ. પછી આપને ખબર છે કે સુમરા અમીની નજર પડી. અને એ જે કંઈ આપણે એમ કહીએ કે એની જે વ્રતની જે વાત કરી એ પછી સાસત્યો કે તો સાતત્યો, હામત કયો તો હામત. જુનાગઢ જે ચિઠ્ઠી લઈને મોકલો. અને આ અડીખમ રાજપૂતના સામે જે ચિઠ્ઠી આવી અને માલિકો શબ્દો લખાતા બેનના ઘણા એમ કહેતા તેથી કાગળ ક્યાંય છે ને ઓલું ક્યાંય છે તેથી શિક્ષણ છે કે નહીં હોય. ભાઈ આ 1000 વર્ષ પહેલાની વાત છે. તેથી આપણે પૂરેપૂરા શિક્ષિત હતા ને. આ તો રેવાજ બોધનની દીકરી હતી. ઘેરે માસ્તરને બોલાવીને ભણાવી શકતા. એ તાકાતવાન દીકરી હતી. આવા નિર્થકના પ્રશ્ન ન કરો. તેથી શિક્ષણ હશે કે નહીં હોય, લખતા આવડતું હશે કે નહીં હોય. એ 200-250 વર્ષનો ગાળો આપણો અંધારપટમાં ગયો. આ છેલ્લો 200-250 વર્ષનો ગાળો. બાકી બધા શિક્ષિત હતા. નાલંદા તક્ષશિલા અમથ્યું ન હાલ્યું હોય.